આજથી બે નવા પોલીસ ડિવિઝન શરૂ. આઈજી નિલેશ ચાંચડિયા દ્વારા કરવામાં આવ્યા બંને ડિવિઝનોના શુભારંભ. ગ્રામ્ય ડિવિઝન અને વિસાવદર પોલીસ ડિવિઝન આજથી કાર્યરત. જૂનાગઢ તાલુકા પોલીસ મથક, ભેસાણ ડિવિઝન અને વંથલી પોલીસ મથક ગ્રામ્ય ડિવિઝન અંતર્ગત આવશે. મેંદરડા શાસન વિસાવદર ડિવિઝનમાં અંતર્ગત આવશે. નવા ડિવિઝનથી પોલીસની કામગીરી વધુ ઝડપ બનશે. આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા, વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે. એટલે જુનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જુનાગઢ તાલુકા, વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે. એટલે આપના કંઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય, આપને એનાથી કોઈ ફરિયાદ હોય, કોઈ પ્રોગ્રેસ જોતી હોય, તો આપ તાત્કાલિક એક ડીવાયએસપી કક્ષાના અધિકારીનો અહીંયા જે એસઓજીની ઓફિસ છે એના પ્રથમ માળ ઉપર સંપર્ક કરી શકો છો. તેવી જ રીતે નવું વિસાવદર ડિવિઝન પણ કાર્યરત આજથી કરવામાં આવી રહેલ છે. વિસાવદર ડિવિઝનમાં વિસાવદર, બિલખા, મેંદરડા અને જે શાસન નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે. આમ 4 પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે. જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે માનનીય રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે.